વિકાસ સપ્તાહ 24 વર્ષ જનવિશ્વાસ સેવા અને સમર્પણ અંતર્ગત કૃષિ વિકાસ દિન 2025 અન્વયે આજરોજ સાણંદ નગરપાલિકા હોલ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કનુભાઈ પટેલ, ધારાસભ્ય સાણંદ, વિશેષ અતિથિ તરીકે શ્રી વસંતબા કિરીટસિંહ વાઘેલા, માન્ય પ્રમુખ શ્રી તાલુકા પંચાયત સાણંદ શ્રી વસુભાઈ ગોહેલ, ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત સાણંદ શ્રી હસમુખ કુમાર જાદવ, ચેરમેન શ્રી કારોબારી સમિતિ તાલુકા પંચાયત સાણંદ શ્રી ભરતકુમાર ગોહિલ, માન્ય જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ધરમશીભાઈ પટેલ, પ્રમુખ શ્રી ભારતીય કિસાન સંઘ અમદાવાદ જિલ્લો શ્રી જગદીશસિંહ વાઘેલા, પ્રમુખ શ્રી ભારતીય કિસાન સંઘ તાલુકો સાણંદ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી કમલકાંતભાઈ પ્રજાપતિ, મદદનીશ ખેતી નિયામક શ્રી મનીષભાઈ નારિયા, સાહેબ બાગાયતી અધિકારી શ્રી રીતિબેન વસરા તેમજ કમલેશભાઈ પ્રજાપતિ, વિસ્તરણ અધિકારી ખેતી તેમજ તાલુકાના તમામ ગ્રામ સેવકશ્રીઓ સાણંદ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર જે.આઈ. નાણાવટી, એસોસિએટ રિસર્ચ વૈજ્ઞાનિક, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ડાંગરના પાકની ખેતી પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ અન્ય કૃષિ વૈજ્ઞાનિક શ્રી ધવલસિંહ પઢેરિયા દ્વારા નવી સંશોધિત થયેલ જાતોને ભલામણો વિષય ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન સમયની તાતી જરૂરિયાત એ પ્રાકૃતિક કૃષિ છે અને આપણે સૌ ખેડૂતોએ હવે પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જોઈએ. માટે તેઓશ્રીએ દરેકને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં આગળ માન્ય સીએમ સાહેબ દ્વારા વિડીયો કોન્ફરન્સથી લુણાવાડા ખાતેથી રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાણંદ તાલુકાના ખેતીવાડી, બાગાયત, પશુપાલન, આત્મા અને આઈસીડીએસના કુલ 18 જેટલા લાભાર્થીઓને સ્ટેજ પરથી પેમેન્ટ ઓર્ડર તેમજ મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં વિવિધ ફાર્મ મશીનરી, ટ્રેક્ટર, રોટાવેટર, બેલર જેવી કૃષિને લગતા સાધનો, ખેતીવાડી ખાતું, બાગાયત ખાતું, આત્મા વિભાગ, પશુપાલન ખાતું, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જીએસએફસી, ઇફકો તેમજ મહિલા વિકાસ સંસ્થાન, અંબુજા ફાઉન્ડેશન, ડીપીએસ, એપીઓ, પ્રાકૃતિક ફાર્મર પ્રોડ્યુસર કંપની, એફપી વગેરે આ વિવિધ સ્ટોલમાં પ્રદર્શની ગોઠવવામાં આવ્યું હતું, જેનો કાર્યક્રમ આવેલ ખેડૂતોએ બહોળી સંખ્યામાં સ્ટોલની મુલાકાત લઈ માહિતી માર્ગદર્શન મેળવ્યું હતું. રિપોર્ટર નરેન્દ્રભાઈ એમ ગોહેલ, આણંદ. આપણે સાણંદમાં રવિ કૃષિ મહોત્સવ 2025 અંતર્ગત આપણે જોડે બાગાયત અધિકારી રીતિબેન હાજર છે અને આપણે થોડાક અભિપ્રાયો લઈશું. નમસ્તે. નમસ્કાર, મારું નામ રીતિ વસરા છે. હું બાગાયત અધિકારી તરીકે સાણંદ તાલુકામાં ફરજ નિભાવું છું. આમ તો જોવા જઈએ તો બાગાયતની ખેતી સાણંદ તાલુકામાં શાકભાજી તરફ સારી એવી વળી રહેલી છે, પરંતુ જે મેં સાંભળ્યું છે એ પ્રમાણે કે જૂના જમાનાની જે ચીલાચાલુ ખેતી ખેડૂતો કરતા હતા પહેલાં, તો એમને આવકમાં ઘણી બધી તકલીફ થતી હતી, જેમ કે ડાંગર છે, ઘઉં છે. પણ આપણે હવે સરકારની એવી નીતિ છે કે ડાંગર તરફથી આપણે થોડા ખેડૂતોને બીજા બધા પાકો જેમ કે ખેતીવાડીના છે, બાગાયતના પાકો છે એના તરફ વાળીએ, જેથી કરીને કેવું છે ખેડૂતોને આવકમાં વધારો થાય. કારણ કે ડાંગરની ખેતી વર્ષોથી જે પદ્ધતિથી ચાલતી આવી છે, જેના લીધે એ લોકોને એટલો નફો મળતો નથી, સાથે સાથે એમને ઘરના ખર્ચા, જે ઘરના પૈસા છે એ બી કાઢવા પડતા હોય છે. પરંતુ આપણી એવી ઈચ્છા છે કે એ લોકો બીજા પાકો તરફ, જેમ કે શાકભાજી પાકો છે, ફળ પાકો છે, અને એમાં બી સ્પેસિફિકલી આપણે પ્રાકૃતિક ખેતી તરફ વધારે ધ્યાન આપી રહ્યા છીએ. કેમ કે આજકાલ આપણે બધાને ખબર છે કે જે રાસાયણિક ખાતરો અને રાસાયણિક પેસ્ટિસાઇડનો ઉપયોગ થાય છે, એના લીધે ઘણી બધી તકલીફો શારીરિક અને બધાના સ્વાસ્થ્ય પર થઈ રહી છે. તો એને દૂર કરવા માટે અને આપણે થોડા તંદુરસ્તી તરફ વધવા માટે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છીએ. અમે લોકો અમારી બાગાયત ઘણા વર્ષોથી અને ઘણી સારી એવી મહેનત કરી રહ્યા છીએ કે અમારા ખેડૂતો થોડા આગળ વધે, પ્રગતિ કરે, અને જેની સફળતા મને ઘણી દેખાઈ પણ રહી છે કે અમારા ઘણા બધા ખેડૂતો ડાંગરમાંથી હવે શાકભાજી કરતા થયા છે, ફળપાક વાવેતર કરતા થયા છે. સાથે સાથે નવીન ખેતી પદ્ધતિ જેમ કે મધપાલન, તો મધપાલન બી ખેડૂતોએ કરવું જોઈએ, કારણ કે મધમાખીનો ઉપયોગ એક એ છે કે પરાગનયન કરતું હોય છે કુદરતી રીતે, અને સાથે સાથે આપણને મધ પણ પૂરું પાડે છે. તો ખેડૂતો આની ખેતી તરફ બી વળશે તો એમની આજીવિકામાં અને આવકમાં ઘણો એવો વધારો થશે. અને સાથે સાથે નર્સરી પણ છે. ધારો કે કોઈ ખેડૂત પાસે જમીનની અછત છે, બહુ જમીન નથી અને ખેતીલાયક જમીન ના હોય, તે નર્સરી તરફ પણ જઈ શકે છે. તો આપણે ઘણી બધી યોજનાઓ છે સરકારશ્રીની, અને હું દરેક ખેડૂતને વિનંતી કરીશ કે લોકો સરકારની યોજનાઓનો પણ લાભ લે, સાથે સાથે પોતાની આજીવિકા વધારવા માટે મિશ્ર ખેતી પદ્ધતિ, જેમાં એ લોકો બાગાયત બી કરે છે, ખેતીવાડીનું બી કરે છે, સાથે સાથે પશુપાલન બી કરે, તો એમને રોજગારીની તકોમાં બી, આવકમાં બી વધારો થઈ શકે છે. અને આપણે ખેડૂતોની જે કહેવાય કે આજીવિકા સુધરે, અને આપણું તો અમારું મહેનત હતી અને હંમેશા એ જ રહેશે કે દરેક ખેડૂત એના જીવનમાં આગળ વધે, એની આજીવિકા વધી જાય, એમને રોજગારની તકો બી મળે, અને ખેડૂતને ગામડેથી પોતાની ઉત્પાદનો વેચવા માટે બહાર ના જવું પડે, પરંતુ લોકો એના ઘરે લેવા આવે, જેથી કરીને
એ લોકોને સારું અને ચોખ્ખું ખાવાનું મળી જાય. જેમ કે શહેરી પદ્ધતિમાં જોઈએ તો શહેરમાં આજે ચોખ્ખું ખાવાનું મળતું નથી. શાકભાજી છે, ફળ છે, તો બધું કેમિકલવાળા હોય છે અને આપણે દવાઓથી ભરપૂર હોય છે. તો આપણે ચોખ્ખું ખાવું છે તો આપણે ગામડા તરફ જવું જોઈએ. અને એના માટે સરળ ને સારો રસ્તો છે કે FPO, જેમ કે આપણે સાણંદ, બાવળા અને વિરમગામનો FPO અત્યારે સાણંદ તાલુકામાં બનેલો છે, જેની તમારી હાજરી જ છે કે ભાઈ કાશીરામભાઈ બહુ સારી રીતે ચલાવે છે અને એ પ્રાકૃતિક ખેતીથી કરેલા જે બી એમનું ઉત્પાદનો છે એને સારી આવક પણ મેળવે છે અને બહાર વેચવા પણ નથી જતા, એમના ઘરેથી લોકો લેવા આવે છે. તો ખેડૂત થોડું આવી રીતે બીજાનું બી શીખે, સારા ખેડૂતોની મુલાકાત લે, એના ફિલ્ડની મુલાકાત લે, એમની પાસેથી થોડી ચર્ચા વિચારણા કરે અને પોતાના જીવનમાં બી આ નવી ટેકનોલોજી છે, નવી ખેતી પદ્ધતિ છે, એનો ઉતારો કરે તો એમને ભવિષ્યમાં શું છે કે એમને એમની આવનારી પેઢીને સારું ખાવાનું પણ મળશે, સારી આજીવિકા બી મળશે અને સાથે સાથે એમને ઘણું બધું ગ્રોથ થશે. તો બસ અમારી મહેનત હતી, હશે અને આગળ પણ એટલી જ મહેનત રહેશે કે ગમે ત્યારે કોઈ બી ખેડૂતને જરૂર પડશે તો અમે અમારા તરફથી ટેકનિકલ નોલેજ, બાગાયત તરફથી જે બી મદદ કરી શકીશું અમે તૈયાર છીએ. પણ અમારે જરૂરિયાત એ છે કે ખેડૂતો સામેથી એ કરવા માટે આવે. તો ખેડૂતો જો આગળ વધવા માંગતા હોય, એમને ક્યાંય બી તકલીફ હોય તો અમારો સંપર્ક કરી શકે છે. અમારી ટીમ એમને હંમેશા મદદ કરવા માટે તત્પર છે. વિકાસ સપ્તાહ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તારીખ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કૃષિ વિકાસ દિવસ નિમિત્તે આજરોજ રવિ કૃષિ મહોત્સવ સાણંદ ખાતે નગરપાલિકા વન ખાતે આયોજન, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને ખેડૂતોને વિવિધ ખેતીના પ્રકલ્પોનું માર્ગદર્શન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં ફોનોનું પણ આયોજન કરવામાં આવે છે, જ્યાંથી ખેડૂતોને અલગ અલગ પ્રકારની ખેતીને લગતી માહિતીઓ ઉપલબ્ધ થશે. તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા પણ સ્ટેજ ઉપર માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય અને સરકારના ખેડૂતોનો વિકાસ અને ખેડૂતોને આવક માંગણી કઈ રીતે થાય તેના ભાગરૂપે આજે આયોજન કરવામાં આવે, જેનું સફળ આયોજન રહે અને બહોળી સંખ્યામાં ખેડૂતો અને પદાધિકારીશ્રીઓ હાજર રહે અને ખૂબ જ સફળતાપૂર્વક આજે આયોજન ઉપસ્થિત રહ્યું હતું. આજના આ કાર્યક્રમમાં સાણંદ તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ સાહેબ, માનનીય તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વસંતબા વાઘેલા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી તેમજ જિલ્લા ડેલિગેટશ્રી, નગરપાલિકામાં ચીફ ઓફિસરશ્રી, જિલ્લા કિસાન સંઘના પ્રમુખશ્રી, તાલુકા કિસાન સંઘના ઉપપ્રમુખશ્રી તેમજ અન્ય પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.